Hello students, myself Vishal Patel, and on the behalf of Gattubai, all of you welcome in this video lecture for the branch Mechanical Engineering, and the topic of video is Auto Cycle. મિકેનિકલના એક કોર બ્રાન્ચ તરીકે થર્મોડાયનેમિક્સની અંદર ઓટો સાયકલ છે એ ખૂબ સમજવી જરૂરી છે. એટલે દરેક સેમેસ્ટરના સ્ટુડન્ટ્સને થર્મોડાયનેમિક્સની ડિટેલમાં જવું હોય તો ઓટો સાયકલ શીખવી જોઈએ. પ્લસ થર્ડ સેમ જે ડિગ્રી ડિપ્લોમામાં છે એમને તો ખાસ ઓટો સાયકલ પૂછાતી હોય છે, એટલે એમને તો આ ખાસ વિડીયો જોવો જોઈએ, જેમાં ઓટો સાયકલનું વર્કિંગ, એના ડાયાગ્રામ, એની એફિશિયન્સીના ઇક્વેશન, ડેરિવેશન અને છેલ્લે ન્યુમેરિકલ હોતા હોય છે. તો એને સમજ્યા વગર છે એ પાકી કરો એની કરતાં ઇઝીલી છે એ તમે એને કેવી રીતે સમજી શકો એ આજે આ વિડીયોમાં જોશું. ઓટો સાયકલ છે એ કોને રિપ્રેઝન્ટ કરે છે? તો ઓટો સાયકલ છે એ વર્કિંગ ઓફ પેટ્રોલ એન્જિનને રિપ્રેઝન્ટ કરે છે. કોઈ પણ તમે થર્મોડાયનેમિકની અંદર સાયકલ્સ છે એના નામ લો, ઓટો સાયકલ, ડીઝલ સાયકલ, બ્રેટોન સાયકલ, રેન્કાઇન સાયકલ, બેલ કોલેમન સાયકલ, આ દરેક સાયકલ કોઈક ને કોઈક મશીન કે કોઈક ને કોઈક વર્કિંગ સ્ટ્રક્ચર છે એને રિપ્રેઝન્ટ કરે છે. એમ જ ઓટો સાયકલ છે એ પેટ્રોલ એન્જિનના વર્કિંગને રિપ્રેઝન્ટ કરે છે. જો તમે એના વર્કિંગને પ્રોપર ન સમજાવો તો સાયકલ છે એના ડાયાગ્રામ ને એના ઇક્વેશન છે એ બધા ગોખો આપણે, સમજ્યા વગર છે એ પાકા કરવા પડે. તો એના માટે પહેલાં આપણે પેટ્રોલ એન્જિનનું વર્કિંગ છે એ પ્રોપર જો આપણે સમજી લીધું હોય તો આપણને સાયકલ કેવી રીતે એક્ઝેક્ટલી ચાલશે એ આપણને આઈડિયા આવશે. ઓકે, તો આપણે હવે પેટ્રોલ એન્જિનના વર્કિંગ છે એની આ અંદર થોડોક આઈડિયા લઈએ. જેમ કે તમારી પાસે આ દેખાય છે 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે. હવે જો અહીંયાથી શરૂ થશે, ફરી પાછું આ જો આ ફર્સ્ટ સ્ટ્રોક શરૂ થયો એટલે પિસ્ટન છે શરૂઆતમાં ક્યાં આવશે? ઉપર, ત્યાંથી નીચે આવશે. સેકન્ડ સ્ટ્રોકમાં નીચેથી ઉપર ગયો, થર્ડ સ્ટ્રોકમાં પાછો ઉપરથી નીચે આવશે, પાછો ફોર્થ સ્ટ્રોકમાં નીચેથી ઉપર જશે. તો આ જે નીચેથી ઉપર, ઉપરથી નીચે આપણે જે બોલીએ છીએ એને આઈસી એન્જિનની લેંગ્વેજમાં કંઈક ડેડ સેન્ટર તરીકે નામ આપતા હોય છે. એ નામ હું તમને અહીંયા લખીને બતાવી દઉં. એ નામ છે અહીંયા જે પિસ્ટન એની ટોપ પોઝિશન સુધી જઈ શકે છે એને એ લોકો ટીડીસી, અને જે એની બોટમ પોઝિશન સુધી જઈ શકે છે એને એ લોકો બીડીસી એવું કહેતા હોય છે. તો ફરી પાછું ઓબ્ઝર્વ કરાવી દઉં ખાસ, કારણ કે ઓટો સાયકલની એફિશિયન્સીનું ઇક્વેશનની સમજવું હોય, અમુક ટર્મિનોલોજી ડિફાઇન કરવી હોય તો કયા સ્ટ્રોકમાં પિસ્ટન ક્યાંથી ક્યાં જાય છે એ ખાસ યાદ રાખવું જોઈએ. ફરી પાછી આ સાયકલ જ્યારે શરૂ થાય ત્યારે ફરી ઓબ્ઝર્વ કરજો. જો આ સાયકલ કમ્પ્લીટ થઈ, હવે જુઓ તમે, ફર્સ્ટ સ્ટ્રોક શરૂ થયો, પિસ્ટન ટીડીસીથી બીડીસી મૂવ થયું, એ દરમિયાન એર પ્લસ પેટ્રોલનું મિક્સચર અંદર આવ્યું. ફરી પાછો સેકન્ડ સ્ટ્રોકમાં બીડીસીથી ટીડીસી ગયો, ફરી પાછો થર્ડ સ્ટ્રોકમાં ટીડીસીથી બીડીસી આવ્યું, ફરી પાછો ફોર્થ સ્ટ્રોકમાં બીડીસીથી ટીડીસી જાય છે. એટલે પહેલાં ખાલી આટલું ઓબ્ઝર્વ કરો કે કયા સ્ટ્રોકમાં પિસ્ટનની મૂવમેન્ટ કેવી છે. હવે પિસ્ટનની મૂવમેન્ટ સાથે સાથે અંદર શું થાય છે એ પણ જોતા જઈએ, બરોબર છે. તો આપણે જોયું કે ફર્સ્ટ સ્ટ્રોકમાં જ્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી જ્યાં આવે છે ત્યારે એક સાઈડથી એક વાલ રહેલો છે ઉપર, એક એ ખુલ્લે છે અને અંદર છે એ કંઈક એન્ટર થાય છે. હવે જો સાયકલ ફરી પાછી સ્ટાર્ટ થશે, ઉપરથી જુઓ રાઈટ સાઈડથી બ્લુ કલર જેવું અંદર આવ્યું, એર પ્લસ પેટ્રોલનું મિક્સચર છે. એટલે એર પ્લસ પેટ્રોલનું મિક્સચર છે એ સક્શન સ્ટ્રોક કહેવાય. ફર્સ્ટ સ્ટ્રોક એ સક્શન થાય છે એટલે અંદર આવે છે એવું કહેવાય. ઓકે, એ અંદર આવી જાય ત્યારે પિસ્ટન ટીડીસીથી બીડીસી આવે છે એટલે એનો મિનિંગ જે અંદરનું વોલ્યુમ છે પિસ્ટનની ઉપરનું, જે સિલિન્ડરનું વોલ્યુમ ગણાશે એ ધીમે ધીમે વધતું જાય છે. અને હવે બીજો સ્ટ્રોક જુઓ તો ઉપર રહેલું એર પ્લસ પેટ્રોલ કમ્પ્રેસ થતું જાય, કારણ કે ઉપરથી વાલ બંધ છે, ઉપરથી એક પણ વાલ ખુલ્લો નહીં હોય એટલે ધીમે ધીમે પિસ્ટન ઉપર જશે એટલે એને પેટ્રોલ પ્લસ એરને ઉપરથી ક્યાંય જવાનો રસ્તો નથી. એટલે એ જેટલા વોલ્યુમમાં હતું, જો થોડુંક વધારે વોલ્યુમમાં એ આવતું ગયું, પણ પછી ઉપર જાય છે પિસ્ટન ત્યારે એ જેટલા વોલ્યુમમાં હતું એની કરતાં હાવ ઓછા વોલ્યુમમાં આવી ગયું એટલે કમ્પ્રેસ થઈ જશે. એટલે સ્ટ્રોકનું નામ છે એ કમ્પ્રેશન સ્ટ્રોક રાખ્યું. પહેલું સ્ટ્રોક કયો હતો? સક્શન સ્ટ્રોક. બીજો સ્ટ્રોક કયો આવે છે? કમ્પ્રેશન સ્ટ્રોક. હવે તમે એ થર્ડ સ્ટ્રોકને ઓબ્ઝર્વ કરજો. કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થાય ને ત્યારે તમને ઉપરથી જો એક સ્પાર્ક દેખાશે તિખારા જેવું, જો યસ, આ છે સ્પાર્ક પ્લગ છે એ વર્ક કરે છે ત્યાં. એટલે જેવો સેકન્ડ સ્ટ્રોક પૂરો થશે ને એટલે થર્ડ સ્ટ્રોક શરૂ નથી કરી દેવો, સેકન્ડ સ્ટ્રોક કમ્પ્લીટ થાય અને થર્ડ સ્ટ્રોક સ્ટાર્ટ થાય એ વચ્ચે આપણે એક પ્રોસેસ ઓબ્ઝર્વ કરવી જોઈએ. એ સ્પાર્કિંગ પ્રોસેસ છે.
સ્પાર્કિંગ એટલે ગેસ પ્રોડ્યુસ કરી દેશે એ, જેથી આપણે એનું ગેસની હીટ એનર્જીનો યુઝ કરી શકીએ, એટલે કે ટૂંકમાં તમે હીટ સપ્લાય કરી કહેવાય, જેથી એમાંથી ગેસ બન્યો ફ્યુલમાંથી. ઓકે, ફરી પાછું રિપીટ કરો. જો ફર્સ્ટ સ્ટ્રોક છે એ સક્શન, જેમાં એર પ્લસ પેટ્રોલ અંદર આવ્યું, વોલ્યુમ વધ્યું, ટીડીસીથી બીડીસી ગયું. સેકન્ડમાં એર પ્લસ પેટ્રોલનું કમ્પ્રેશન થયું એટલે બીડીસીથી ટીડીસી. હવે સ્પાર્ક થયો, ગેસ બની ગયો, કરી ગયો. જો ઉપર ગેસ હશે એટલે ગેસ છે એ નેચરલી એક્સપાન્ડ જ થાય, એટલે પિસ્ટનને નીચે ધક્કો મારશે અને ગેસનું એક્સપાન્શન થાય છે, એટલે સ્ટ્રોકનું નામ શું રાખ્યું છે? એક્સપાન્શન સ્ટ્રોક. અને રિયલ પાવર જે પ્રોડ્યુસ થાય છે પિસ્ટન ઉપર એ આમાં જ થાય છે, એટલે ઘણીવાર આને પાવર સ્ટ્રોક પણ કહેતા હોય છે. હવે તમે ફોર્થ સ્ટ્રોક જોજો. જો આ થર્ડ સ્ટ્રોક કમ્પ્લીટ થઈ ગયો, હવે ફોર્થ સ્ટ્રોકમાં ઉપરથી વાલ્વ ખુલ્લી જશે, એટલે કે ઉપર રહેલો જે ગેસ છે જેની એનર્જી હવે કાયમની નથી, હવે કેવું થઈ જશે? બહાર નીકળી જશે, જેને ટેકનિકલી એક્ઝોસ્ટ કહેવામાં આવે. એટલે એ સ્ટ્રોકનું નામ આપણે શું રાખીએ છીએ? એક્ઝોસ્ટ સ્ટ્રોક. પણ એક્ઝોસ્ટ સ્ટ્રોક અને કમ્પ્રેશન સ્ટ્રોક વચ્ચે એક વસ્તુ શું થઈ? એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થયો, અને એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થાય ને એટલે સડનલી પ્રેશર રિલીઝ થઈ ગયું એવું કહેવાય. જેમ કે આપણે એક્ઝોસ્ટ સ્ટ્રોક શરૂ થતાં પહેલાં જે એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લે ત્યારે શું થયું એ કહી દઉં કે આપણે સપોઝ કોઈ એક સોડાની બોટલ લઈ આવ્યા હોઈએ, એ સોડાની બોટલને આપણે ખાલી ઉપરથી ઢાંકણું આપેલું હોય ખોલી, તો અંદરથી સોડા ભરેલું જે વોલ્યુમ છે એ નહીં ચેન્જ થઈ જાય, પણ એમાં રહેલું જે પ્રેશર છે એ થોડુંક રિલીઝ થઈ જશે. આપણે કહીએ ને કે ઢાંકણું થોડીક વાર ખુલ્લું રાખશું તો ગેસ છે એ થોડોક ઉડી જશે, એટલે કે પ્રેશર જે છે એને રિલીઝ થવાનો મોકો મળી જશે. એટલે વિધાઉટ ચેન્જિંગ ધ વોલ્યુમ પ્રેશર છે એ ઘટી જશે. તો આ રીતે આપણે છે એ પહેલાં તો સમજી લો વર્કિંગ. હવે એમાં જે સાયકલની અંદર જે આપણે કન્સિડર કરવાના છે ને સ્ટ્રોક, એમાં સક્શન સ્ટ્રોક છે એ આપણે થિયરિટિકલ સાયકલમાં કન્સિડર કરતા નથી. સક્શન સ્ટ્રોક પૂરો થયા પછી જે સાયકલ જે વર્કિંગ જે થાય છે એને આપણે સાયકલમાં શરૂઆત કરશું. એટલે કે પહેલો સ્ટ્રોક પૂરો થયા પછી સેકન્ડ સ્ટ્રોક જ્યાં શરૂ થાય છે ત્યાંથી આપણી ઓટો સાયકલ શરૂ થાય છે. યાદ રાખજો ખાસ. ઘણા શું કરે છે કે સાયકલમાં 4 પ્રોસેસ આવે, એટલે 4 પ્રોસેસ છે નહીં તો કે 4 સ્ટ્રોકને રિપ્રેઝન્ટ કરતી છે, એમ નથી. સક્શન સ્ટ્રોક અને લાસ્ટ સ્ટ્રોક, એક્ઝોસ્ટ સ્ટ્રોક, આ 2 સ્ટ્રોક છે એ સાયકલમાં આપણે કન્સિડર કરતા જ નથી થિયરિટિકલ સાયકલમાં. આપણે સાયકલ શરૂઆત ક્યાંથી કરશું તો કે પહેલી પ્રોસેસમાં શું બતાવશું? કમ્પ્રેશન સ્ટ્રોકના વર્કિંગને બતાવશું. સેકન્ડ પ્રોસેસમાં શું બતાવશું? સ્પાર્કિંગ પ્રોસેસ બતાવશું. સીધો એક થર્ડ સ્ટ્રોક નહીં શરૂ કરી દઈએ. પછી આપણે થર્ડ પ્રોસેસમાં એક્સપાન્શન સ્ટ્રોક બતાવશું, અને ફોર્થ પ્રોસેસમાં મેં કીધું એમ એક્ઝોસ્ટ સ્ટ્રોક નહીં, પહેલાં જે એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લો પ્રેશર રિલીઝ થયું એ પ્રોસેસ બતાવવાની છે. એટલે 4 પ્રોસેસ કરી પણ એ 4 સ્ટ્રોકને રિપ્રેઝન્ટ કરતી પ્રોસેસ નથી. એ તમે જોશો તો હું અહીંયા લખી દઉં કે જે ઓટો સાયકલની જે ફર્સ્ટ પ્રોસેસ છે એનું નામ શું આવશે એ આપણે જોઈએ, પણ એ કોને રિપ્રેઝન્ટ કરે છે તો મેં કીધું એમ પહેલો સ્ટ્રોક પૂરો થયા પછી શરૂ કરશું. એટલે કમ્પ્રેશન સ્ટ્રોક શરૂ થાય છે એમાં જે કમ્પ્રેશન થાય છે એને રિપ્રેઝન્ટ કરે છે. પછી જે સેકન્ડ પ્રોસેસ જે આવે છે એ કોઈ સ્ટ્રોકને રિપ્રેઝન્ટ નથી કરતી. સેકન્ડ સ્ટ્રોક કમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થયો અને એક્સપાન્શન સ્ટ્રોક શરૂ થયો, એ વચ્ચે સ્પાર્ક પ્લગ દ્વારા સ્પાર્કિંગ જે થયું એ પ્રોસેસની રિપ્રેઝન્ટ કરે છે. એ દરમિયાન પિસ્ટનમાં મૂવમેન્ટ નથી થતી, એટલે વોલ્યુમ કોન્સ્ટન્ટ રહેશે અને હીટ સપ્લાય થઈ જેથી ગેસ બન્યો એવું કહી શકાય. તમે જુઓ સેકન્ડ સ્ટ્રોક પૂરો થવાનો છે ત્યાં પિસ્ટન છે ને ફોર્સ થઈ જશે, સ્પાર્ક થઈ જશે. એટલે આ છે એ ખાસ યાદ રાખજો. પછી જે આપણે થર્ડ પ્રોસેસ લઈએ તો હવે એ સ્પાર્ક થઈને ગેસ બની ગયો, ગેસ છે હવે એક્સપાન્ડ થવાની ટ્રાય કરે, એટલે હવે જે થર્ડ સ્ટ્રોક થતો હતો જેને આપણે એક્સપાન્શન સ્ટ્રોક કહી શકીએ, એ એક્સપાન્શન સ્ટ્રોક એ જ આપણી થર્ડ પ્રોસેસ આમાં બતાવી શકીએ. અને પછી જે થવાનું છે એક્ઝોસ્ટ, એ શરૂ થાય પહેલાં, એટલે કે એક્ઝોસ્ટ સ્ટ્રોક માટે ફોર્થ પ્રોસેસ નહીં આવે. ફોર્થ પ્રોસેસ કોની માટે આવશે? તમે પાછું વર્કિંગ છે એ ઓબ્ઝર્વ કરશો તો આપણે એ જોતા જઈએ. જો સેકન્ડ સ્ટ્રોક પૂરો થઈ ગયો એટલે આ ફર્સ્ટ પ્રોસેસ, સ્પાર્કિંગ થયું એટલે સેકન્ડ પ્રોસેસ, પછી એક્સપાન્શન થાય છે થર્ડ, ને એક્સપાન્શન જેવું પૂરું થયું ઉપરથી જો ડાબી બાજુનો વાલ મૂવ થયો, એ વાલ મૂવ થવાની જે પ્રોસેસ છે એ જ આપણી ફોર્થ પ્રોસેસ છે, જેમાં તમારો એક્ઝોસ્ટ વાલ ઓપન થાય છે. એટલે પ્રેશર રિલીઝ થવાની ખાલી પ્રોસેસ આપણે બતાવવાની છે, જેમાં પિસ્ટન છે એને મૂવ નથી કરાવવાનું, એટલે વોલ્યુમ છે એ કોન્સ્ટન્ટ રાખવાનું છે. પ્રેશર રિલીઝ થવાની પ્રોસેસ એટલે આમ જુઓ તો
હીટ તમે રિજેક્ટ કરી કહેવાય. આપણે જે ગેસ છે એ હીટમાં થોડીક હીટવાળો હોય છે, જે આપણે કેવો કરી દઈએ છીએ એટમોસ્ફિયરમાં રિજેક્ટ કરી દઈએ છીએ. તો આવી રીતે 4 પ્રોસેસને થોડુંક બેઝિક પહેલાં ક્લિયર કરી સમજશો તો હવે તમને થોડીક પ્રોસેસ છે એ સમજાશે. હવે આપણે 1 બાય 1 પ્રોસેસ છે એના થોડાક નામ લખતા જઈએ. તો ફર્સ્ટ પ્રોસેસનું નામ શું આવશે? તો કે મેં કીધું એમ કોને રિપ્રેઝન્ટ કરે છે? કમ્પ્રેશન સ્ટ્રોકને રિપ્રેઝન્ટ કરે છે. કમ્પ્રેશન સ્ટ્રોકમાં શું થતું હોય? તો કે કમ્પ્રેશન થતું હોય. એર પ્લસ પેટ્રોલ જે અંદર આવ્યું હતું એમાં પિસ્ટન છે એની મૂવમેન્ટ ક્યાં થાય છે? તો કે પિસ્ટનની મૂવમેન્ટ છે યાદ રાખજો બીજો સ્ટ્રોક છે, એટલે પિસ્ટન નીચે પહોંચી ગયું હોય છે પહેલા સ્ટ્રોકના એન્ડે, એટલે બીડીસીથી શરૂ કરીને ટીડીસી તરફ જાય છે. એટલે કે વોલ્યુમ ઉપરનું ઘટે છે, ઉપરના વોલ્યુમની વાત થાય છે. પિસ્ટનની ઉપર રહેલું જે વોલ્યુમ છે એ પહેલો સ્ટ્રોક પૂરો થાય ત્યારે જુઓ પિસ્ટનની ઉપર ઘણું બધું વોલ્યુમ હતું. સેકન્ડ સ્ટ્રોક દરમિયાન વોલ્યુમ ઘટતું જશે, એટલે વોલ્યુમ છે ડિક્રીઝ થશે અને પ્રેશર છે ઓટોમેટિક વધતું જશે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રેશર ઇઝ ઇન્ક્રીઝિંગ એન્ડ વોલ્યુમ ઇઝ ડિક્રીઝિંગ. પ્રેશર વધતું હોય ને વોલ્યુમ ડિક્રીઝ થતું હોય તો એને આપણે જનરલી કમ્પ્રેશન કહેતા હોઈએ છીએ. એટલે કમ્પ્રેશન પ્રોસેસ છે ટૂંકમાં, એટલે કમ્પ્રેશન સ્ટ્રોક રિપ્રેઝન્ટ કર્યું. તો આ કમ્પ્રેશન સ્ટ્રોક છે એ રિપ્રેઝન્ટ કરવા તમે જો થર્મોડાયનેમિક પ્રોસેસીસની વાત કરતા હો તો એમાં 5 મેઇનલી પ્રોસેસ આવતી હોય: કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ, એડિયાબેટિક પ્રોસેસ અને પોલીટ્રોપિક પ્રોસેસ. એમાં કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ તો આમાં એપ્લાય ન થાય કારણ કે પ્રેશર તો વધે છે. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ એપ્લાય ન થાય કારણ કે વોલ્યુમ તો ઘટે છે. તો બાકીની 3 પ્રોસેસ છે ને એ આ પ્રેશર ઇન્ક્રીઝ વોલ્યુમ ડિક્રીઝને રિપ્રેઝન્ટ કરી શકે. પણ થિયરટિકલી આપણે જે એઝ્યુમ કરવાની છે કે થિયરટિકલી કઈ છે એ બેસ્ટ રહેશે? તો કે આઇસોથર્મલી કમ્પ્રેસ થઈ શકે, એડિયાબેટિકલી કમ્પ્રેસ થઈ શકે અને પોલીટ્રોપિકલી કમ્પ્રેસ થઈ શકે. એમાંથી બેસ્ટ જે છે એ એડિયાબેટિક હોય છે, જે રિવર્સિબલ પ્રોસેસ છે. રિવર્સિબલ એડિયાબેટિકનું નામ છે આઇસેન્ટ્રોપિક. એટલે આપણે જે અત્યારે ઓટો સાયકલમાં પહેલી પ્રોસેસ જે બતાવવાની છે એનું નામ આવશે આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન. ઓકે, તો આ જે છે એને આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પહેલી પ્રોસેસ આપણે દેખાડશું. પછી બીજી પ્રોસેસ છે એ શેના વડે રિપ્રેઝન્ટ થશે ઓટો સાયકલમાં? તો કે મેં કીધું એમ સેકન્ડ પ્રોસેસ એ કોઈ સ્ટ્રોકને રિપ્રેઝન્ટ નથી કરતું, એ સ્પાર્કિંગ પ્રોસેસને રિપ્રેઝન્ટ કરે છે. અને સ્પાર્કિંગ પ્રોસેસ મીન્સ ઉપરથી જે સ્પાર્ક થાય છે, હીટ સપ્લાય થાય છે, એ જ દરમિયાન કોઈ પિસ્ટનની મૂવમેન્ટ થતી નથી. એટલે પિસ્ટન છે એ ત્યાંને ત્યાં જ રહેશે એવું એઝ્યુમ કરીએ છીએ. થોડો કદાચ મૂવ થાય, એકચ્યુઅલી એ નથી લેવાનું. અત્યારે આપણે થિયરટિકલી વિચારીએ તો પિસ્ટન છે એ સ્ટેડી રહેશે, મીન્સ કે વોલ્યુમ છે એ કોન્સ્ટન્ટ રહે છે. અને વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે તો એક જ પ્રોસેસ પોસિબલ છે જે આપણે લખી શકીએ. એટલે સેકન્ડ પ્રોસેસ છે એ કઈ છે એવું કહી શકાય કે ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. અને એ પ્રોસેસ દરમિયાન આપણે સ્પાર્ક કરીને ગેસ પ્રોડ્યુસ કરીએ છીએ, એટલે ખરેખર હીટ સપ્લાય પણ કર્યો કહેવાય. એટલે આને કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ સપ્લાયડ પ્રોસેસ કહેવાય. અને હીટ સપ્લાય કોન્સ્ટન્ટ વોલ્યુમે થાય છે. ડીઝલ સાયકલમાં કોન્સ્ટન્ટ પ્રેશરે થતું હોય છે, એટલે આપણે ઓટો સાયકલને કોન્સ્ટન્ટ વોલ્યુમ સાયકલ એ ઘણીવાર કહેતા હોઈએ છીએ અને ડીઝલને કોન્સ્ટન્ટ પ્રેશર પણ કહેતા હોઈએ છીએ. હવે આપણે હમણાં જે વર્કિંગ સમજતા હતા એ પ્રમાણે થર્ડ પ્રોસેસ હવે કઈ આવશે? તો કે થર્ડ પ્રોસેસ એટલે હવે છે એ પિસ્ટન પાછો ટીડીસીથી બીડીસી જશે, એટલે કે એક્સપાન્શન સ્ટ્રોકમાં થર્ડ પ્રોસેસ આપણે રિપ્રેઝન્ટ કરવાની છે. એટલે એક્સપાન્શન સ્ટ્રોક દરમિયાન ઉપરથી ગેસ છે એક્સપાન્ડ થવાની ટ્રાય કરે એટલે પિસ્ટનને ધક્કો આપશે અને પિસ્ટન છે એ ક્યાં જશે? તો કે ઉપર ટીડીસી એ રહેલો હતો ત્યાંથી બીડીસી તરફ મૂવ કરશે, એટલે અગેન વોલ્યુમ વધશે. ઓકે, હવે વોલ્યુમ વધ્યું એટલે પ્રેશર ઓટોમેટિકલી ડિક્રીઝ થશે. એટલે પ્રેશર છે એ હવે ફર્સ્ટ પ્રોસેસનું ઊંધું થશે. ફર્સ્ટ પ્રોસેસમાં પ્રેશર વધતું હતું, હવે થર્ડ પ્રોસેસમાં પ્રેશર છે એ ડિક્રીઝ થાય છે અને સામે વોલ્યુમ જે ફર્સ્ટ પ્રોસેસમાં જે એ ડિક્રીઝ થતું હતું એની જગ્યાએ હવે વોલ્યુમ છે આમાં વધશે. એક્સપાન્શનમાં આ જ થતું હોય અને વોલ્યુમ પ્રેશર છે એ બેમાં ચેન્જ આવે છે, એટલે વોલ્યુમ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ કોન્સ્ટન્ટ વોલ્યુમ નહીં આવે. તો કે આ એક્સપાન્શન કોની પ્રોસેસ રિપ્રેઝન્ટ કરે? તો કે આઇસોથર્મલી થઈ શકે, એડિયાબેટિકલી થઈ શકે, આઇસેન્ટ્રોપિકલી થઈ શકે. પણ ફરીવાર
જો તમારે બેસ્ટ રીતે થિયરિટિકલી જવું હોય, થિયરિટિકલી તમારે કઈક એક્સપાન્શન લેવાનું થશે, એડિયાબેટિક અથવા રિવર્સિબલ હોય એટલે રિવર્સિબલ એડિયાબેટિક એટલે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ થશે. અને આમી થર્મોડાયનેમિક્સમાં જેટલી સાયકલ છે એ બધામાં ફર્સ્ટ થર્ડ પ્રોસેસનું નામ પહેલું વર્ડ અને સેકન્ડ ફોર્થનો પહેલો વર્ડ લગભગ સેમ હોય, પાછળ એક્સપાન્શન, કમ્પ્રેશન, હીટ સપ્લાય, હીટ રિજેક્ટેડ એ ચેન્જ થયા કરતું. હવે કઈ પ્રોસેસ થાય છે તો કે લાસ્ટ પ્રોસેસ સાયકલની આવશે, ફોર્થ પ્રોસેસ, પછી સાયકલ રિપીટ થશે. એ ફોર્થ પ્રોસેસમાં અગેન કોઈ સ્ટ્રોક નહીં થાય, પિસ્ટન જ્યાં થર્ડ પ્રોસેસના એન્ડ ઉપર આવે ત્યારે પીડીસી પહોંચી ગયું ત્યાં રહેશે. અને એ દરમિયાન જ જે એક્ઝોસ્ટ વાલ્વ ખુલે છે, એ એક્ઝોસ્ટ વાલ્વ ખુલવાથી જે પ્રોસેસ થાય છે ખાલી એ જ આપણે રિપ્રેઝન્ટ કરવી છે. એટલે એક્ઝોસ્ટ વાલ્વ જે ઓપનિંગની જે કન્ડિશન છે એ બતાવવાની છે, જેમાં ખાલી પ્રેશર છે એ રિલીઝ થયું એવું આપણે કહી શકીએ. એટલે પ્રેશર ઘટાડવાનું છે ટૂંકમાં આપણે. પ્રેશર છે એ ઘટાડો એ દરમિયાન પિસ્ટન છે આમાં મૂવ કરતો નથી પાછો, એટલે પિસ્ટનની પોઝિશન આમાં થિયરિટિકલી આપણે એવું એઝ્યુમ કરી શકીએ કે એ ચેન્જ નહીં થાય. એટલે ફરી પાછું પિસ્ટન ન હલે તો સિલિન્ડરની અંદર રહેલું વોલ્યુમ છે એ ચેન્જ થશે નહીં. એટલે અગેન એ કઈ પ્રોસેસ કહી શકાય, કોન્સ્ટન્ટ વોલ્યુમ. અને એમાં જે ગેસ રહેલો હતો એ હીટ સાથે બહાર નીકળી જાય છે, એટલે એ હીટ રિજેક્ટ થવાની છે. એટલે સાથે સાથે આપણે એને કહી શકીએ કે કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્ટેડ પ્રોસેસ થશે. આવું આપણે ડિફાઇન કરી દઈએ. તો આ ચાર પ્રોસેસ જો કમ્પ્લીટ સમજી લીધા હોય તો એના મસ્ત પીવી ડાયાગ્રામ છે આપણે ડ્રો કરી શકશું. એ પીવી ડાયાગ્રામ મેં કીધું એમ પ્રોસેસ સમજેલા હો તો ગોખવાની કોઈ જરૂર નથી, એ ખાસ ખાલી સમજવાની છે. સમજીને કરશો તો પીવી ડાયાગ્રામનો કર્વ ઓટોમેટિક જે બનવો જોઈએ એની મેં તો બનશે. પીવી એટલે પી એટલે પ્રેશર વર્ટિકલ એક્સિસ અને વી એટલે વોલ્યુમ હોરિઝોન્ટલ એક્સિસ. હવે મેં કીધું એમ કે પહેલી પ્રોસેસ શરૂ ક્યાંથી થાય છે? કમ્પ્રેશન સ્ટ્રોકથી. કમ્પ્રેશન સ્ટ્રોક શરૂ થાય એટલે કે પહેલી પ્રોસેસ જે શરૂ થાય છે એ દરમિયાન પિસ્ટનની પોઝિશન કઈ હોય? પિસ્ટન ક્યાં હશે? પિસ્ટન બીડીસીએ હશે. બીડીસીએ મીન્સ કે પિસ્ટન એની બોટમ પોઝિશને છે, એટલે ઉપરથી જેટલું વોલ્યુમ છે સિલિન્ડરનું એ બધું વોલ્યુમ છે એ ફિલઅપ થઈ ગયું છે. બધું વોલ્યુમમાં એર પ્લસ ફ્યુલ હશે. એટલે બહુ હાઈએસ્ટ વોલ્યુમથી ટૂંકમાં સ્ટ્રોક અને પ્રોસેસ શરૂ થાય છે. એટલે અહીંયા હું એક વોલ્યુમ છે એ ઝૂમ કરી લઉં કે હાઈએસ્ટ વોલ્યુમ એ રહેશે. અને એ દરમિયાન પ્રેશર છે એ ઓછું હોય છે. એટલે પ્રેશર ઓછું હોય એટલે વર્ટિકલ એક્સિસ પ્રેશરને રિપ્રેઝન્ટ કરે. અને ઓછું લેવું હોય તો વર્ટિકલ એક્સિસ ઉપર વેલ્યુ ઓછી છે એમ લેવું પડે, એટલે નીચે રહેવું પડશે. અને વોલ્યુમ વધારે છે એટલે હોરિઝોન્ટલ એક્સિસ ઉપર બને એટલું રાઇટ સાઈડ રહેવું પડશે. એટલે એ દરમિયાન આપણે 1 પોઈન્ટ છે એ થોડોક અહીંયા ક્યાંક છે એવું કન્સિડર કરી લઈએ કે આ જે છે એ આપણો 1 પોઈન્ટ ટૂંકમાં થશે. આને આપણે નામ આપી દઈએ અત્યારે 1. તો આ જે 1 પોઈન્ટ છે એ હાયર વોલ્યુમ અને લોઅર પ્રેશર તરીકે આપણને રિપ્રેઝન્ટ કરતો મળે છે. ઓકે, હવે આ 1 થી ક્યાં જવાનું છે? આ 1 પોઈન્ટે જે વોલ્યુમ છે ને એને હું પહેલાં બતાવી દઉં. આ 1 પોઈન્ટે વોલ્યુમ જે છે એને આપણે શું કહી દઈએ? V1. આ V1 એટલે ક્યાં હશે? પિસ્ટન છે બીડીસીએ છે. એટલે પિસ્ટન ઉપરનું જે ટોટલ વોલ્યુમ હોય જેને ફૂલ સિલિન્ડર વોલ્યુમ કહેવાય એ V1 થશે ટૂંકમાં. એટલે અહીંયા આપણે લખતા જઈએ કે પિસ્ટન બીડીસીએ હોય ત્યારે ઉપરનું જે વોલ્યુમ હોય એને ટોટલ વોલ્યુમ ઓફ સિલિન્ડર કહેવાય. અને ટોટલ વોલ્યુમ ઓફ સિલિન્ડર છે એ અત્યારે 1 પોઈન્ટ છે એ રિપ્રેઝન્ટ કરે છે. એટલે V1 છે એ તે આપણે ટોટલ વોલ્યુમ ઓફ સિલિન્ડર અત્યારે થાય છે એવું કહી શકીએ. હવે કઈ પ્રોસેસ થતી હતી? કમ્પ્રેશન થતી હતી. મેં નામ લખ્યું એમ કે આપણે બેસ્ટ લેવી હોય તો થિયરિટિકલી કઈ કહી શકીએ? આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન કહી શકીએ. તો આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન છે હું અહીંયા રિપ્રેઝન્ટ હવે કરી દઉં. આ જે છે એને આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસ આપણે કહેશું, જેમાં પ્રેશર છે એ વધે છે અને વોલ્યુમ કેવું થયું કહેવાય? ઘટ્યું કહેવાય. એટલે આપણે આને કહી દઈએ હવે V2. અને પિસ્ટન ક્યાં પહોંચી ગયું હોય છે? પાછું ટીડીસીએ પહોંચે એટલે ઉપર જે વોલ્યુમ હવે થોડું ઘણું રહ્યું હોય છે, કારણ કે પિસ્ટન ચેક કોઈ દી સિલિન્ડરની ટોપ હેડ સુધી હરશે નહીં. ટોપ પોઝિશન પિસ્ટને હશે ટીડીસીએ ત્યારે થોડુંક ઉપર વોલ્યુમ છે એ હશે તે જેને ક્લિયરન્સ વોલ્યુમ કહેવાય. એટલે આપણે જે વધ્યું વોલ્યુમ, એટલે આપણે જે ડાયાગ્રામમાં V2 બતાવ્યું એ V2 જે વોલ્યુમ છે એ કયું થશે? લેફ્ટ સાઈડનું આટલું ખાલી છે એ ક્લિયરન્સ વોલ્યુમ થશે. એટલે આ પ્રમાણે ક્લિયરન્સ વોલ્યુમ શું રિપ્રેઝન્ટ કરે છે? V2.
હવે સેકન્ડ પ્રોસેસ કઈ હતી તો કે સેકન્ડ પ્રોસેસમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ રાખીને હીટ સપ્લાય કરવાની છે. વોલ્યુમ છે એ કોન્સ્ટન્ટ રાખવું છે, કારણ કે પિસ્ટન મૂવ નથી થતું. તો વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખવું આમાં બતાવવું હોય તો વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખવા વર્ટિકલ લાઈન દોરવી પડે. અને હીટ સપ્લાય કરો છો, ગેસ પ્રોડ્યુસ થાય છે એટલે પ્રેશરમાં વધારો થશે, એટલે વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખવા આટલું આપણે જે વર્ટિકલ લાઈન ડ્રો કરશું એ આ રીતની આવશે. એટલે અહીંયા જે છે એ તમારો થર્ડ પોઈન્ટ થશે. અને એવું કહી શકાય કે અહીંયાથી આપણે ગેસ પ્રોડ્યુસ કર્યો એટલે હીટ સપ્લાય અહીંયા થાય છે. હવે ક્યાં જવાનું છે તો કે હવે ફરી પાછું પિસ્ટન છે એ ટીડીસીથી બીડીસી આવવા માંડશે, એક્સપાન્શન થશે ગેસનું, અને એ આઇસેન્ટ્રોપિકલી જ કરવાનું છે. એટલે એક્સપાન્શન કરવા માટે આપણે પ્રેશર રિડ્યુસ કરી વોલ્યુમ વધારીએ તો આ જે 1 થી 2 હતો એવો ને એવો ગ્રાફ છે એ તમે ક્યાં બતાવી શકો, 3 to 4 બતાવી શકશો. એટલે આ છે એ તમારા માટે એક્સપાન્શન થઈ ગયું. અહીંયા એરો આપણે બતાવતા જશું. ઓકે, અને એક્સપાન્શન થયા પછી પાછું એ કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ રિજેક્ટ કરે છે, કારણ કે પિસ્ટન હવે મૂવ થતો નથી. એટલે આ છે એનું ચોથી પ્રોસેસ થઈ ગઈ, જે દરમિયાન આપણે શું કહીએ છીએ કે હીટ રિજેક્ટ થઈ શકે છે, એટલે આપણે એને QR તરીકે રિપ્રેઝન્ટ કરી દઈએ. તો આ જે છે એ પીવી ડાયાગ્રામ થઈ ગયું. ઓકે, જેમાં વોલ્યુમ છે એ બબ્બે પોઈન્ટનું સેમ છે, એટલે V2 ઇઝ ઇક્વલ ટુ V3 છે એવું કહી શકીએ, અને V1 ઇઝ ઇક્વલ ટુ V4 છે એવું કહી શકીએ. એટલે બે જ વોલ્યુમ આમાં ડિફાઇન કરવાની જરૂર છે. અને આ બે વોલ્યુમનો જે રેશિયો છે એના ઉપરથી એક પ્રોપર્ટી ડિફાઇન થાય છે આઈસી એન્જિનમાં, ઓટો સાયકલ પેટ્રોલ એન્જિનમાં, કમ્પ્રેશન રેશિયો. અને કમ્પ્રેશન રેશિયોની આમ ડેફિનેશન તમે ક્યાંય ભણાવો પહેલાં તો ઠીક છે, ન ભણાવો તો યાદ રાખજો. કમ્પ્રેશન રેશિયોની ડેફિનેશન છે ટોટલ વોલ્યુમ ઓફ સિલિન્ડર अपॉन क्लियरन्स वॉल्यूम. એટલે ટોટલ વોલ્યુમ ઓફ સિલિન્ડર અપોન ક્લિયરન્સ વોલ્યુમ તમે કરો તો આપણે ઉપર જે ડિફાઇન કર્યા છે એ પ્રમાણે ટોટલ વોલ્યુમ ઓફ સિલિન્ડર છે V1 અને ક્લિયરન્સ વોલ્યુમ છે V2. એટલે કમ્પ્રેશન રેશિયો જેને સિમ્બોલ આપણે R આપશું એ R બરાબર શું લખી શકશું, V1/V2 લખી શકશું, અથવા V3 ની વાત કરો, V4 ની વાત કરો તો V4/V3 પણ આપણે લખી શકશું. હવે આપણે કોઈ પણ સાયકલ સ્ટડી કરતા હોય ને એટલે એનો એક ડાયાગ્રામ નહીં, મિનિમમ બે ડાયાગ્રામ આપણે ડ્રો રિપ્રેઝન્ટ કરવાના. એટલે હવે આપણે બીજો ડાયાગ્રામ ડ્રો કરીએ જેનું નામ છે TS ડાયાગ્રામ. એટલે કે હવે પ્રેશર વોલ્યુમ નહીં પણ વર્ટિકલ એક્સિસ ઉપર ટેમ્પરેચર અને હોરિઝોન્ટલ એક્સિસ ઉપર એન્ટ્રોપી બતાવવાનું છે. હવે જ્યારે પ્રોસેસ શરૂ થઈ, સાયકલ શરૂ થઈ ત્યારે એન્ટ્રોપી છે એની વેલ્યુ છે એ બહુ વધારે નહીં હોય, અને ટેમ્પરેચર પણ હજી બહુ વધારે નહીં હોય, કારણ કે કમ્પ્રેશન થયું નથી. એટલે બે ઓછું છે એટલે Tની વેલ્યુ ઓછી છે એટલે નીચે રહીએ, અને એન્ટ્રોપીની વેલ્યુ ઓછી છે એટલે હોરિઝોન્ટલી લેફ્ટ સાઈડ રહીએ. એટલે અહીંયાથી ક્યાંક આપણે 1 પોઈન્ટથી જે એ સાયકલ શરૂ કરીએ છીએ, બરાબર. તો આપણા માટે જે એ 1 પોઈન્ટ થઈ ગયું. હવે પહેલી કઈ થાય છે, અગેન આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન થાય છે. જો તમે પાછી પ્રોસેસીસ આવડવી જોઈએ આના માટે, યાદ રાખજો, ન યાદ હોય તો હવે આ ઘણી બધી વાર કામમાં આવશે. આઇસેન્ટ્રોપિક પ્રોસેસ દરમિયાન એડિયાબેટિક, રિવર્સિબલ એડિયાબેટિકનું બીજું નામ છે, એટલે એડિયાબેટિક જ થાય. એડિયાબેટિક આઇસેન્ટ્રોપિક એવું નામ આવે. એ પ્રોસેસ દરમિયાન એન્ટ્રોપી છે એ કોન્સ્ટન્ટ રહે, એટલે એન્ટ્રોપી તમારે કોન્સ્ટન્ટ રાખીને પ્રોસેસ બતાવવી પડે. અને કમ્પ્રેશન દરમિયાન ટેમ્પરેચર વધે એટલે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રાખવી હોય તો વર્ટિકલ લાઈન આવી તમારે બતાવવી પડે. એટલે આ જે છે એ પહેલી પ્રોસેસ થઈ આ વખતે. હવે કોન્સ્ટન્ટ સેકન્ડ પ્રોસેસ કઈ છે, કોન્સ્ટન્ટ વોલ્યુમે હીટ સપ્લાય. વોલ્યુમ કોન્સ્ટન્ટ છે, બીજી કોઈ પ્રોપર્ટી કોન્સ્ટન્ટ નથી. ને આપણે આ ડાયાગ્રામ જે દોરીએ છીએ એમાં વોલ્યુમ આવે જ નહીં, ટેમ્પરેચર ને એન્ટ્રોપીની જ વાત કરવાની છે. તો વોલ્યુમ કોન્સ્ટન્ટ છે પણ ટેમ્પરેચર ને એન્ટ્રોપીનું શું એ વિચારો. તો આમાં ટેમ્પરેચર છે હીટ સપ્લાય થાય એટલે વધશે, અને સાથે સાથે ગેસ પ્રોડ્યુસ થાય છે એટલે રેન્ડમનેસ પણ વધે, એન્ટ્રોપી પણ વધે એવું કહી શકાય. એટલે બંને છે એમાં વધારો થશે, અને બંનેનો વધારો છે આવી રીતે કંઈક કર્વેચર ડાયાગ્રામ તરીકે બતાવવાનો. આ જે છે સેકન્ડ પ્રોસેસ થઈ. અગેન આપણે આમાં શું કહીએ છીએ, હીટ સપ્લાય. હવે થર્ડ પ્રોસેસ કઈ થાય છે 3 to 4, તો કે અગેન આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન છે. આઇસેન્ટ્રોપિક છે એટલે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેશે, અને એક્સપાન્શન છે એટલે ટેમ્પરેચરમાં થોડોક છે ઘટાડો જોવા મળશે. એટલે એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રાખીને આપણે ટેમ્પરેચર છે રિડ્યુસ કરતી પ્રોસેસ બતાવી દઈએ. અને ફાઇનલી હવે ફોર્થ પ્રોસેસ અગેન કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન છે. હીટ રિજેક્ટ થાય છે એટલે ટેમ્પરેચર ઘટશે,
અને એન્ટ્રોપીમાં પણ ઘટાડો જોવા મળશે. કોન્સ્ટન્ટ વોલ્યુમે થાય છે એટલે આમાં વોલ્યુમ ક્યાં કોન્સ્ટન્ટ છે રિપ્રેઝન્ટ કરવાનું જ નથી. ટેમ્પરેચર એન્ટ્રોપીમાં શું થાય છે મેઇન છે. આમાં એન્ટ્રોપી અને ટેમ્પરેચરમાં જે ચેન્જ આવે છે આપણે આવી રીતે કર્વેચર વડે બતાવી દઈએ તો આ ફોર્થ પ્રોસેસ થઈ ગઈ જેમાં આપણે હીટ રિજેક્ટ થાય છે એવું કહી શકીએ. તો આ એના પીવી ને ટીએસ ડાયાગ્રામ થઈ જશે. તો આ પ્રમાણે એના પીવી ટીએસ ડાયાગ્રામ આવશે. આમાં એક ડેફિનેશન આપણે ડિસાઇડ કરી આર ઇઝ ઇક્વલ ટુ V1/V2P આપણે આગળ કામમાં લેશું. હવે જે છે એ છે તમને 7 માર્કમાં પૂછ્યું હોય તો સાથે સાથે એની એફિશિયન્સીનું ઇક્વેશન પણ ડિરાઈવ કરો એવું કહેશે. ઓટો સાયકલની જે થર્મલ એફિશિયન્સી કહેવાય એનું ઇક્વેશન શરૂઆત તો બધી જ એફિશિયન્સીની ક્યાંથી થાય? આઉટપુટ અપોન ઇનપુટથી. હવે ઓટો સાયકલ કોને રિપ્રેઝન્ટ કરે છે? પેટ્રોલ એન્જિનને. પેટ્રોલ એન્જિનનું કામ શું છે આઉટપુટ? તો કે વર્ક પ્રોડ્યુસ કરવું. એટલે વર્ક અને ઇનપુટમાં આપણે શું કરીએ છીએ તો કે હીટ સપ્લાય કરીએ છીએ. અને વર્ક કેટલું પ્રોડ્યુસ થયું કહેવાય તો કે જેટલી હીટ સપ્લાય કરી એમાંથી અમુક પર્સન્ટેજ વર્ક પ્રોડ્યુસ થાય ને બાકીની હીટ છે એ રિજેક્ટ થઈ જતી હોય. એટલે વર્ક છે એ આવું આપણે કહી શકીએ. આગળ તમે હીટ એન્જિનની સ્ટડી કરી જ ગયા હો, જ્યારે આ તમે શીખતા હો ત્યારે આગળ શીખવાડવામાં જ આવે એટલે એ આવડતું જ હોય તો એ પ્રમાણે વર્ક એટલે હીટ સપ્લાય માઇનસ હીટ રિજેક્ટેડ છે એવું આપણે દર વખતે કહી શકીએ. તો આવું આપણે જો ઉપર હવે મૂકીએ તો થર્મલ એફિશિયન્સી ઈટા ટીએચ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો ઇક્વેશન થઈ જશે હીટ સપ્લાઈડ માઇનસ હીટ રિજેક્ટેડ અપોન થઈ જશે અગેઇન ઉપરથી જેમ હતું એનું હીટ સપ્લાય. સિમ્બોલિક રીતે જાઓ તો એમાં આવશે હીટ સપ્લાય એટલે QS માઇનસ હીટ રિજેક્ટેડ એટલે QR અને અપોન હીટ સપ્લાય એટલે અગેઇન QS. હવે હીટ સપ્લાય કઈ પ્રોસેસમાં થાય છે એ તમારે ખાસ હવે સાયકલ આવડતી હોય તો ખબર હોવી જોઈએ. આપણે જે ડાયાગ્રામ બતાવ્યા એમાં તમે રિપ્રેઝન્ટ કરશો આગળ જો તમે સમજશો તો હીટ સપ્લાય એમાં થાય છે. અહીં જોઈ શકો છો સેકન્ડ પ્રોસેસમાં અને હીટ રિજેક્ટેડ ફોર્થ પ્રોસેસમાં. તો સેકન્ડ પ્રોસેસ એટલે કઈ પ્રોસેસ હતું? એનું નામ શું હતું? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ હતી. આ નામ મારે જોઈએ છે. અને હીટ રિજેક્ટેડ કઈ પ્રોસેસમાં થાય છે? ફોર્થ પ્રોસેસમાં. અને ફોર્થ પ્રોસેસનું નામ પણ શું હતું તો કે એનું નામ પણ કોન્સ્ટન્ટ વોલ્યુમ હતું. અને કોન્સ્ટન્ટ વોલ્યુમ એ હીટની અંદર ચેન્જ આવતો હોય એટલે હીટ એનર્જીનું ઇક્વેશન કોન્સ્ટન્ટ વોલ્યુમ માટે આવે mCV ડેલ્ટા ટી. પણ આ હીટ સપ્લાય બીજી પ્રોસેસમાં થાય છે એટલે કે સ્ટેટ 2 અને 3 વચ્ચે, જેમાં 3નું ટેમ્પરેચર વધુ છે એટલે T3 માઇનસ T2 કીધું. અને આમાં પણ સેમ જ આવે mCV ડેલ્ટા ટી પણ સ્ટેટ અલગ છે. 4 અને 1 વચ્ચે થાય છે એટલે આમાં આવશે એમાં 4નું ટેમ્પરેચર વધુ હોય એટલે T4 માઇનસ T1. તો આ વેલ્યુ આપણે છે હીટ સપ્લાયની QSની અને હીટ રિજેક્ટેડની QRની વેલ્યુ છે એ આપણે ઇક્વેશનમાં મૂકીએ તો ઈટા TH ઇક્વલ ટુ શું થશે? QSની જગ્યાએ mCV T3 માઇનસ T2 માઇનસ QRની જગ્યાએ mCV T4 માઇનસ T1 અને છેદમાં QS એટલે mCV T3 માઇનસ T2. mCV ઉપરથી કોમન કાઢવાની, કોમન લઈ લો અને નીચે પણ છેદ એટલે કેન્સલ થઈ જાય તો શું વધશે? T3 માઇનસ T2 માઇનસ બ્રેકેટમાં T4 માઇનસ T1 અપોન T3 માઇનસ T2 વધશે. આ T3 માઇનસ T2 જે અપોન છે ડિનોમિનેટરમાં એ આખાના અપોનમાં ડિનોમિનેટરમાં. આપણી વારાફરતી જે ન્યુમેરેટરમાં બે ટર્મ્સ છે માઇનસ સાથે કનેક્ટેડ એ બેના ટર્મ્સમાં વારાફરતી મૂકીએ તો પહેલી ટર્મ્સમાં જો આપણે મૂકીએ T3 માઇનસ T2 અપોન T3 માઇનસ T2 તો એ 1 થઈ જાય. અને બીજી ટર્મ્સમાં મૂકીએ તો T4 માઇનસ T1 અપોન T3 માઇનસ T2 થઈ જાય. આને ઇક્વેશન નંબર 1 કહી દેવાય. હવે આપણે જે નીચે T3 ને T2 છે ને એમાં T3ની જગ્યાએ કંઈક આપણે T4 વાળું રિલેશન લઈ આવાય અને T2ની જગ્યાએ કંઈક T1 વાળું રિલેશન લઈ આવાય. એ ક્યાંથી આવે તો કે એ જો તમારે સમજવું હોય તો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. અને આ જો તમારે પહેલેથી અગાઉ જો સમજાઈ જતું હોય તો આમાં આઇસેન્ટ્રોપિક પ્રોસેસ જે થતી હતી પહેલી અને ત્રીજી એનો યુઝ કરશું. એનો બેઝિક આઈડિયા હોય તો એ આવડી જાય. અધરવાઇઝ મટીરિયલ છે એ મટીરિયલ તમને એક PDF છે એ PDF આપી દઈશ. તમારે એની PDFની લિંક છે એ નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળેલી છે. ડેરિવેશન કેમ કરવું એ તમે એમાં જોઈ શકો. સીધું કરશો તો એ જરૂર નહીં પડે, આવડી જશે. અધરવાઇઝ એ વિડીયો આવશે ત્યારે તમે જોઈ શકો છો. ઓકે, તો આ બેઝિક ઓટો સાયકલનું ક્લિયર છે. એ કરશો એટલે ફાઇનલ ઇક્વેશન ઓટો સાયકલનું જે આવે છે એ તમને મળી જશે.
એ ઇક્વેશન યાદ રાખજો. બીજો કોઈ ડાઉટ હોય તો વોટ્સએપ ગ્રુપ છે જ તે દરેક સેમેસ્ટરના મિકેનિકલની અંદર બધા જ સેમના અને બધી બ્રાન્ચના ફર્સ્ટ યરના તો કરીશ, ડિપ્લોમા ડિગ્રી બધા. નો હોય કોઈ ગ્રુપમાં જોઈન તો આ વોટ્સએપ નંબર છે, એમાં મેસેજ કરો, હું તમને તમારા સેમેસ્ટર બ્રાન્ચ વાઇઝથી ગ્રુપમાં જોઈન કરીશ, જેમાં ટાઈમ ટુ ટાઈમ મટીરિયલ્સ અમુક વિડીયોઝને આવવા કામમાં આવે એવા તમને વિડીયોઝ સર્ક્યુલર્સ મળતા રહેશે. અને ખાસ કોઈ ભાવનગરમાં સ્ટડી કરતું હોય તો ઓફલાઈન પણ અવેલેબલ હોય છે, રેગ્યુલર બેચીસ છે, ઓલરેડી સ્ટાર્ટ છે, ગમે ત્યારે તમે જોઈન કરી શકો છો, ઓલ સેમેસ્ટર ઓર બ્રાન્ચ, ડિપ્લોમા ડિગ્રી બોથ. ઓકે, આ સિવાય કોઈ ક્વેરી હોય તો આપણા ઘણા બધા પ્લેટફોર્મ્સ છે, ઇન્સ્ટાગ્રામ ઉપરથી મેલ કરીને, બરાબર, ટેલિગ્રામ ચેનલ પણ છે અને ફેસબુક ગ્રુપ પણ છે. આ બધાનો તમે યુઝ કરીને કાં તો કોઈ પણ વિડીયોમાં કમેન્ટ કરીને તમારી ક્વેરી છે અમારા સુધી પહોંચાડશો તો અમે જરૂર એને સોલ્વ કરી આપશું. આઈ થિંક તમને આ વિડીયો છે કામમાં આવ્યો હોય છે, તો વિડીયોઝ છે એને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.